أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحیم. અઝીઝાને મોહતરમ, કરબલામાં અસ્હાબે હુસૈન અલૈહિસ્સલામ એટલી રૂહાનિયતના અંદરમાં હતા કે જંગમાં જવા પહેલા તેઓના કલામો ઉપરથી આપણને ખબર પડે છે કે તેઓના નફ્સ ઉપર બહુ જ કંટ્રોલ કરી અને નફ્સને હરાવી અને શૈતાનને દૂર કરી આવી મોટી હિંમત તેઓ હાસિલ કર્યા હતા. એક અસ્હાબે કહ્યું, અલ્યૌમ નલકી જદ્દકા અન્નબિયા, એ આકા હુસૈન, આજે અમો તમારા જદ અમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુલાકાત કરીશું. સુમ્મા અબાકા ધલ ઉલા અલિયા, અને તમારા બાબા અલી મુર્તઝા સાથે અમો મુલાકાત કરીશું. વલ હસન અલ ખૈર અલ રઝા અલ વલિયા, એ હસનની પણ મુલાકાત કરીશું કે જે નેક હતા, જે ખુશ હતા અને જે અલ્લાહના દોસ્ત હતા. વઝલ જનાહૈન, અને અમો એ જાફર તૈયારની પણ મુલાકાત કરીશું. વ અસદુલ્લાહ અલ શહીદ અલ હૈયા, અને અમો અસદુલ્લાહ જનાબે હમઝાની પણ મુલાકાત કરીશું. અઝીઝાને મોહતરમ, આ એક સબક તેઓ આપ્યા હતા કે મોત તો બધાઈને આવવાની છે, વેલી કે મોરી બધાઈને મોતની મજા ચાખવાની છે. અગર જો મોત યકીન હોય તો પછી શા માટે રાય ખુદામાં જિહાદ કરી અને શહાદતનો મર્તબો હાસિલ ન કરીએ? ઘણા લોકો બહુ જ મોટી ઉંમર સુધી થઈ જાય છે અને તેઓ બિસ્તરમાં ઇન્તેકાલ પામે છે, પણ અગર જો તેઓ જિહાદ કર્યા હોત તો આ જિહાદના બરકતથી તેઓને શહાદતનો મર્તબો હાસિલ થાત. આ ચીજ ફક્ત કરબલાના શહીદો જ નહીં, બલકે ત્યારથી લઈ અને જેટલો જમાનો પસાર થયો અને જેમ જેમ ઝાલિમો જુલ્મ કરતા ગયા તેમ તેમ મોમીનો જિહાદ કરી અને શહાદતનો મર્તબો હાસિલ કરતા ગયા, ત્યાં સુધી કે હાલનો ઝાલિમ અને તે મુજરિમ સદ્દામે ઝાલિમ જ્યારે એક જવાન મુજતહિદ કે જેનો અવેનિયર બહુ જ સારું હતું, શહીદ મોહમ્મદ બાકિર સદ્ર, કે જે ફક્ત 45 જ વર્ષના હતા જ્યારે તેને શહીદ કરવામાં આવ્યા, એ શહીદ મોહમ્મદ બાકિર સદ્રના સામે બહુ જ મોટી અવેનિયર હતી. અને અગર જો તે જિહાદનો રસ્તો ઇખ્તિયાર કર્યો ન હોત અને શહીદ ન થાત તો હાલમાં મરજિયતના ઓહદા ઉપર તે ફાયઝ થયા હોત. એટલા જબરદસ્ત મુજતહિદ. અને ઉલમા બયાન કરે છે કે આવા મહાન અને હોશિયાર મુજતહિદ જેવા બહુ જ ઓછા નજરે તરે છે. એટલી હોશિયારી, એટલી રૂહાનિયત, એટલો દબદબો અને એટલું ઇલમ હોવા છતાં તે સદ્દામે ઝાલિમના સામે જિહાદ કરી શહાદતનો દરજ્જો ઇખ્તિયાર કર્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, ઇન્ન લકુમ દરજાતિન લન તનાલુહા ઇલ્લા બિશહાદા, આય મારા અસહાબો, તમારા માટે એ દરજાઓ છે, એ ઉચ્ચ જગ્યાઓ છે, પણ તમોને હરગીઝ નહીં મળે જ્યાં સુધી કે તમો શહીદ ન થાઓ. એઅલમુ અન્ન અલ્લાહ તઆલા, જાણી લ્યો કે ખુદાવંદ કરીમ એ મહાન જગ્યાઓ યહિબુ અલ મનાઝિલ શરીફ લિઇબાદિહી બિઇહ્તિમાલ અલ મકારિહ, ખુદાવંદ કરીમ અગર જો ઊંચો દરજ્જો આપતો હોય તો તે બંદાઓ કેટલું સહન કરે છે, કેટલું સબર કરે છે, તે સહનશીલતા ઉપર, તે સબર ઉપર આ મહાન દરજ્જા અને જગ્યાઓ હાસિલ થાય છે. એઅલમુ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, જાણી લ્યો, ઇન્ન દુનિયા મુર્રહા, કે દુનિયા બહુ જ કડવી છે, વ હુલવુહા હિલ્મુન, અને અગર જો મીઠાશ ખપતી હોય તો સહનશીલતા એ કડવી દુનિયાને મીઠી કરી નાખશે. વલ ઇન્તિબાહ ફિલ આખિરા, અને તે કડવીને મીઠી કરનારી ચીજ આખિરત માટે તૈયારી કરવી અને આખિરત માટે હંમેશા વિચાર કરવો અને વ્યાધિ કરવી. વલ ફાઇઝુ મન ફાઝ ફીહા વશકીયુ મન શકા ફીહા, એ કામયાબ તે છે કે જે દુનિયાના અંદરમાં કામયાબ હોય, અને નકામા એ છે કે જે લોકો આ દુનિયામાં નકામા થયા.
અઝીઝાને મોહતરમ, આ બયાન ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું ત્યારથી કયામત સુધી હંમેશા ગુંજતી રહેશે, પણ અમલ કરવાવાળા જ અમલ કરે છે અને બાકીના લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મૂકી અને તેઓ ચાલ્યા ગયા. અઝીઝાને મોહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તેના અસહાબોને ફરમાવતા હતા, હાઝા રસૂલુલ્લાહ વશુહદા અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહ યતવક્કઉન કુદૂમકુમ. આય મારા અસહાબો, આ પૈગંબર ઇસ્લામ છે કે જેને ઇમામ હુસૈન જોઈ રહ્યા હતા, અને તે સર્વે શહીદો અને રિવાયતો પ્રમાણે સર્વે અંબિયા પણ કરબલાના દરમાં આવી ચૂક્યા હતા, અને તેઓ બધાય આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોટી કુરબાનીને જોઈ રહ્યા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, અય અમારા અસહાબ, આ પૈગંબર તમારી વાટ જોઈ રહ્યા છે, સર્વે શુહદા તમારી વાટ જોઈ રહ્યા છે. વયતબશ્શરૂના બિકુમ, કે તમારાથી તેઓ બશારત પેશ કરે છે. અઝીઝાન મોહતરમ, કુરાન શરીફમાં જે આયત છે, વયસ્તબશિરૂના બિલ્લઝીના લમ યલ્હકુ બિહિમ, એ શુહદા બારામાં કુરાન શરીફમાં કહે છે કે તે શહીદો બીજા લોકોને ખુશખબરી આપે છે કે તમે પણ આ રસ્તાને ઇખ્તિયાર કરો તો તમને જન્નતમાં આ ઊંચો દરજ્જો નસીબ થશે. ફહામુ અન દીનિલ્લાહ વ દીન નબીયહી, આય મારા અસહાબો, અલ્લાહના ધર્મને તમે મદદ કરો અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ધર્મને તમે બચાવો. વઝુબ્બુ અન હરમ રસૂલિલ્લાહ, અને તમે લોકો રસૂલ ખુદાના હરમને મદદ કરી, તમે લોકો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હરમને મદદ કરો અને હિમાયત કરો. والسلام عليكم ورحمة الله وبركاته. الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون قل فديتك ترى هل يرحمني